જંબુસર આવી રહેલ બસની આગળ અચાનક ટ્રક આવી જતા અકસ્માત સર્જાતા એક મુસાફરને ઈજા થઈ હતી. વડોદરાના કીર્તિ સ્તંભથી સાંજના સમયે જંબુસર આવવા રવાના થયેલી એસટી બસ નંબર GJ 18Z7852 દેવકોઈ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એકાએક અશોક ટ્રક શિવાઈ પેપર પાસે ગાડી આડી ઉતારતા ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માત સમયે એસટી બસમાં સવાર 18 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા, પરંતુ બસના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી સ્ટીયરિંગ પર કાબુ મેળવી મોટી જાનહાનિ ટળી હતી, જેથી તમામ મુસાફરોના જીવ બચી ગયા હતા. અકસ્માતમાં એક મુસાફરને પગમાં ઈજા થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 52 નંબરની ગાડી કીર્તિ સ્તંભથી 7:35 ને 7:40ની વચ્ચે જંબુસર આવવા માટે નીકળેલ હતી ને જંબુસર આવતા દેવકોઈ અને પેટ્રોલ પંપ બાંકો કંપનીને પેટ્રોલ પંપની વચ્ચે એક આઈસર ગાડી અચાનક જ સિગ્નલ બતાવ્યા વગર જ આડી નીકળી ને બસને અકસ્માત થવા પામેલ છે ને બસમાં 18 મુસાફરો હતા અને ડ્રાઈવરની બહુ સરસ કાળજી રાખી ને મુસાફરોનો જીવ બચાવેલ છે. કેટલા મુસાફરોને 18 મુસાફરો હતા. અમે એક મુસાફરને સામાન્ય પગમાં ઈજા થયેલ છે અને 108 દ્વારા મોકલી આપેલ છે.